હલો મિત્રો, સૌને નમસ્કાર. મિત્રો, હમણાં એક પ્રવાસમાં જવાનું થયું. બધા સહયાત્રીઓ, આખી બસ ભરીને પ્રવાસીઓ હતા. અલગ અલગ નેચર, તુંડે તુંડે મતીર ભીના. તો કોઈ પ્રવાસી બધાની ચિંતા કરે, ઓલો આગળ વયો ગયો છે, ઓલો પાછળ રહી ગયો છે, એણે આજે આવું કર્યું છે, એણે આજે આવા કપડાં પહેર્યા છે, એણે આમ ના કરવું જોઈએ. ટૂંકમાં અન્ય પ્રવાસીઓની ટોટલી બધી જ ઇન્ક્વાયરી એની પાસે હોય, હિસ્ટ્રી એની પાસે હોય. ઘણા બધા પ્રવાસીઓ એવા હતા કે જે સતત બીજાની ગતિનું નિરીક્ષણ ન કરે, પણ પોતાની પ્રગતિ કરે. જરૂર લાગે તો અન્યને મદદ કરે, પણ એના જીવનમાં, એની દિનચર્યામાં, એના વર્તનમાં ક્યાંય દખલગીરી ન કરે, ક્યાંય પોતાની ટાંગ ન લડાવે. હવે પ્રવાસ તો પૂરો થયો, પણ પ્રવાસ પૂરો થયા પછી જ્યારે રિટર્ન થતા હતા ત્યારે એવું એક રમત રમવામાં આવી કે ચાલો જોઈએ કે આપણા આટલા પ્રવાસીમાંથી કયા પ્રવાસી સમજુ હતા અને કયા પ્રવાસી અણસમજુ હતા. વોટિંગ થયું. આપ સૌને ખબર જ છે કે વોટિંગ કયા પ્રવાસીઓની તરફેણમાં થયું હશે. તો મિત્રો, ત્યારે મને વિચાર આવ્યો કે જો આ એક નાના એવા અઠવાડિયા 10 દિવસના પ્રવાસમાં પણ જો કોઈ પ્રવાસી છે એનું વર્તન યોગ્ય ન હોય તો એને અણસમજુ પ્રવાસીનું લેબલ મળી જાય છે અને લોકો એનાથી દૂર થઈ જાય છે. લોકોને એની સાથે રહેવું, એમની પાસે બેસવું, ઇવન એમની સાથે વાતોચીતો કરવી પણ ગમતી નથી, કારણ કે ખબર હોય છે કે આની પાસે નેગેટિવિટી સિવાય કોઈ વસ્તુ હશે નહીં. અને એટલે જ જો આપણે જીવન પ્રવાસી છીએ, આપણી બધાની અલગ અલગ જર્ની છે, 60 વર્ષ, 70, 80, 90, અરે 100ની ઉપર પણ ભગવાન આપતા હોય તો આપણને તો જીવવામાં વાંધો જ નથી. તો આવી જર્નીમાં, આ જીવનની જર્નીમાં આપણે કેવા પ્રવાસી બનવું એ નક્કી કરવાનો સમય મને એવું લાગ્યું કે હવે આવી ગયો છે. અને મને બહુ આ પ્રવાસ છે એ ખૂબ આ પ્રવાસમાંથી શીખવા મળ્યું કે મારે કેવા પ્રવાસી બનવું છે એ મારે જ નક્કી કરવાનું છે અને એનું પૃથ્થકરણ પણ મારે જ કરવાનું છે. કોઈ આપણને નક્કી પણ કરી ન આપે અને કોઈ આપણું પૃથ્થકરણ પણ ન કરી શકે કે હું કેવો પ્રવાસી છું. કારણ કે ભગવાને આપણા હૃદયના ભાવ અને મનના વિચાર છે ને એ હૃદયને પણ પેક રાખ્યું છે, પેટી પેક, અને આ ખોપરીને મગજને પણ પેટી પેક રાખી દીધી છે. એટલે કોઈ જાણી શકતું નથી, પણ આપણે ખુદ જ આપણા પરીક્ષક બની શકીએ. અને એટલે જ કહેવાયું છે ને કે આપણી શક્તિ, આપણી આવડત, આપણી સમજણ, આપણી સહનશક્તિ, આ બધી જ વસ્તુ છે ને એ એક જ વ્યક્તિ આ દુનિયામાં જાણી શકે, પરફેક્ટ રીતે જાણી શકે, અને એ વ્યક્તિ એટલે આપણે પોતે. તો ચાલો ને, જાગ્યા ત્યારથી સવાર કરી અને આપણે એક સમજુ અને સારા પ્રવાસી બનવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે ને? ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.